નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વડોદરા મહાનગરપાલિકાને 188 કરોડની ગ્રાન્ટની ફાળવણી। ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે 2111 કરોડની રકમના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો, જેમાં વડોદરા મહાનગરપાલિકાને 181 કરોડ રૂપિયાની ગ્રાન્ટનો ચેક મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો। મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ થાય તે હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે। ત્યારે આજે ગાંધીનગર ખાતે યોજાયેલા ચેક અર્પણ સમારંભમાં વડોદરાને પણ 181 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી। આ વિશે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અર્બન મિનિસ્ટ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને વડોદરાના વિકાસમાં ખાસ કરીને રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર પાણી જેવા કામોને આવનારા દિવસોમાં તાપમાનને કંટ્રોલ કરી શકાય તે દિશામાં પાલિકા કામ કરશે તેવું જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ હાજરી આપી હતી। મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ જે સ્વર્ણિમની ગ્રાન્ટ આવે છે, આજે જીયુડીએમ દ્વારા જીએમએફબી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા અલગ અલગ મહાનગરો અને અલગ અલગ નગરપાલિકાઓને આજે નાણાકીય સહાય કરવામાં આવી। ખાસ કરીને 2111 કરોડ રૂપિયા અલગ અલગ મહાનગરપાલિકાઓને આપવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકાને 188 કરોડનો ચેકની સહાય સ્વર્ણિમ જયંતિ ગ્રાન્ટમાં કરવામાં આવી છે। આ સ્વર્ણિમ જયંતિ ગ્રાન્ટમાં જે શહેરી વિકાસ થતો હોય છે, એમાં ખાસ કરીને રોડ રસ્તાના કામો, ગટરના કામો, પાણીના કામો, સ્ટ્રીટ લાઇટના કામો તથા પર્યાવરણને લગતા કામો, આ બધા કામોનો સમાવેશ થાય છે। ઓજી વિસ્તાર આવે છે, ઓજી વિસ્તારની ગ્રાન્ટ આવતી હોય છે, બ્રિજ માટે સ્પેશિયલ ગ્રાન્ટ મળતી હોય છે, એટલે આગવી ઓળખના કામો માટેની પણ ગ્રાન્ટ મળતી હોય છે। એટલે અલગ અલગ હેડિંગ હેઠળ સ્વર્ણિમ હેઠળ જો ગ્રાન્ટ વડોદરાને મળતી હોય છે, એ અંતર્ગત વડોદરાને 188 કરોડ મળ્યા છે। આજે 188 કરોડ જે વડોદરા મહાનગરપાલિકાને ફાળવવામાં આવે છે બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અર્બન મિનિસ્ટ્રીનો વડોદરા મહાનગર તરફથી આભાર વ્યક્ત કરું છું। આવનારા સમયમાં ગ્લોબલ વોર્મિંગ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એ દિશામાં પણ કોર્પોરેશન કામ કરવા જઈ રહ્યું છે, કારણ કે આ વર્ષે તો ગ્લોબલ વોર્મિંગને લીધે 5 થી 10 દિવસ સુધીનો હીટવેવ રહ્યો છે, પરંતુ આવનારા 50 વર્ષમાં મને એવું લાગે છે કે હીટવેવના દિવસો ધીરે ધીરે વધતા જશે। 5 માંથી 10 થાય, પરંતુ 2050 સુધીમાં તો લગભગ 365 દિવસના વર્ષમાં 100-200 દિવસ જેટલો હીટવેવ આવે તો એને કીધે ટેકલ કરવું, એટલે આપણી પાસે વૃક્ષારોપણ સિવાય કોઈ રસ્તો નથી। અલગ અલગ જે પ્રકારના પ્રદૂષણ થાય છે, ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિક અથવા કચરાનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે, એના માટે સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે। એટલે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અને બધા નાગરિકોની સુવિધા માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ થાય, મુખ્યમંત્રી સાહેબે અને ચીફ સેક્રેટરી સાહેબે ખાસ ટકોર કરી છે કે અધિકારીઓને કે એની ક્વોલિટી મેન્ટેન થાય, સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય અને નાગરિકોને સંતોષ મળે અને કોઈ જાતના વધારે વિવાદ ન થાય। સૌ અધિકારી અને ચૂંટાયેલા પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદ સૌ સમથી કામ કરી અને જે શહેરી વિકાસ છે, અલગ અલગ અર્બન એરિયા છે, અલગ અલગ મહાનગરો છે, એમાં અમદાવાદ છે, સુરત છે, રાજકોટ છે, વડોદરા છે, આ તમામ નગરોનો વિકાસ થાય એ દિશા માટે આજે ગ્રાન્ટ આપવામાં આવી છે। આશા રાખું છું કે વડોદરા માટે આ ગ્રાન્ટ ખૂબ ઉપયોગી સાબિત થશે અને વડોદરાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ અને પર્યાવરણલક્ષી કામો અમે આ ગ્રાન્ટમાંથી કરી શકીએ। ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા પાલિકાના પ્લોટ પર દબાણનો મામલો, પાલિકા દ્વારા અપાઈ નોટિસ। પશ્ચિમ બંગાળની બેઠક પરથી સાંસદ બનેલા ક્રિકેટર યુસુફ પઠાણને વર્ષ 2012માં તાંદલજામાં જમીન આપવા અંગેનો ઠરાવ સભામાં મંજૂર કરાયો હતો, જે મંજૂર દરખાસ્તને રાજ્ય સરકારે આ ઠરાવને નામંજૂર કર્યો હતો। જોકે હાલમાં તે પ્લોટ પણ દબાણમાં
યથાવત હોવાથી પૂર્વ કાઉન્સિલર પ્લોટને દબાણ મુક્ત કરીને તેના ઉપર ફેન્સિંગ કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષને રજૂઆત કરી હતી, જે બાદ પાલિકા દ્વારા નોટિસ આપી કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે. મોજે તાંદલજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આંગણ સોસાયટી નજીક પાલિકાની ટીમ સ્કીમ નંબર 22ના ફાઇનલ પ્લોટ નંબર 90ની રહેણાંક હેતુવાળી 978 ચોરસ મીટર જમીન આવેલી છે. વર્ષ 2012માં માર્ચ મહિનામાં ક્રિકેટર યુસુફ પઠાણે વેચાણથી લેવા અરજી કરી હતી, જે અંગે આ જમીન આપવા અંગે 3 મહિના બાદ જ પાલિકાની સભામાં વિરોધ વિના દરખાસ્તને પાસ કરાઈ હતી. આ કામના ઠરાવને રાજ્ય સરકારે નામંજૂર કર્યો હતો. જોકે આ જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવીને કબજો કરાયો છે. આ મામલે સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું કે તાંદલજામાં જમીન આપવા અંગેની મંજૂર દરખાસ્તને રાજ્ય સરકારે આ ઠરાવને નામંજૂર કર્યો હતો. તે અંગે 6 જૂન પાલિકા દ્વારા નોટિસ બજાવવામાં આવી છે. નોટિસ પીરિયડ પૂરું થતાં જો યુસુફ પઠાણ સ્વયં ગેરકાયદેસરના દબાણ દૂર ન કરે તો પાલિકા દ્વારા દબાણ દૂર કરશે તેવી બાંહેધરી અધ્યક્ષ દ્વારા આપવામાં આવી હતી. તાંદલજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આંગણ સોસાયટી નજીક TP 22માં ફાઇનલ પ્લોટ નંબર 90 લગભગ 978 ચોરસ મીટરની જમીનનો ટુકડો હતો, જે કોર્પોરેશનમાં અરજી કરી અને આ પ્લોટ વેચાણથી માગેલ હતો, જે સામાન્ય સભાએ મંજૂર કર્યો હતો. આ સામાન્ય સભાનો ઠરાવ રાજ્ય સરકારમાં રિફર કરતા ત્યાંથી નામંજૂર થઈને આવેલ છે. આ વસ્તુ ધ્યાનમાં આવતા પૂર્વ કાઉન્સિલરે પણ ફરિયાદ કરી છે. એ સિવાય પણ અન્ય જગ્યાએથી ફરિયાદો મળતા યુસુફ પઠાણ કે જેઓ આ પ્લોટ માટે જે કાર્યવાહી કરી હતી એમને 6 જૂનના રોજ નોટિસ આપવામાં આવી છે. નોટિસ પીરિયડ લગભગ 1 થી 2 અઠવાડિયાનો પૂરો થતાં એની પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, 2014થી આ પ્લોટ પચાવી પાડેલો છે. હવે આ પોલિટિકલ દેશભાવ છે આવી રજૂઆત આવી એ સાંસદ બન્યા પછી? એવું તો મને બહુ ખ્યાલ નથી, પરંતુ જ્યારથી રજૂઆત આવી એટલે 6 જૂને અમે એને નોટિસ આપેલી છે. કોઈ પણ નોટિસ પીરિયડ હોય અને રિઝનેબલ સમય એ પોતાના ખર્ચના જોખમે દૂર કરે એ પ્રકારની નોટિસ આપવામાં આવેલી છે. શું કાર્યવાહી કરવામાં આવશે? ખાલી નહીં કરે કારણ કે નાનો લારી ગલ્લાવાળો ઊભો થઈને જોડેથી દંડ વસૂલો. કીધું ને કે નોટિસ પીરિયડ પૂરો થતાં અમારી માલિકીનો પ્લોટ હશે તો 100% ખાલી કરવામાં આવશે. લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવશે એ આગળથી ચર્ચા વિચારણા કરી નક્કી કરીશું. આજરોજ બટલર પોલિટેકનિકમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ શ્રી ડૉક્ટર વિજય શાહ સાહેબની આગેવાનીમાં બટલર પોલિટેકનિકમાં ફાયર સેફ્ટીની સુવિધા કરી આપવામાં આવી હતી. આ સમય આપણને બધાને ભેગા કર્યા ને ડૉક્ટર શાહ સાહેબ આપણી મધ્ય છે. તેઓ આખા વડોદરા શહેરના બીજેપીના હેડ છે, પ્રમુખ છે અને આપણી સાથે છે તમારા બોર્ડનો નરેશભાઈ સોલંકી આ બોર્ડના પ્રમુખ છે. અને પ્રભુનો બહુ આભાર માનીએ છીએ કે જ્યારે આપણને જે પ્રોબ્લેમ્સ ઊભા થયા અને NOCનો પ્રોબ્લેમ થયો. વડોદરા શહેર એટલે આમ તો સમગ્ર ગુજરાતમાં એજ્યુકેશનનું પાટનગર કહેવાય. વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધારે કોલેજના વિદ્યાર્થીઓ હોય, પછી ગ્રેજ્યુએટ સ્ટડીમાં હોય કે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીમાં હોય, એ આજની તારીખે તમને સમગ્ર ગુજરાતમાં વડોદરામાં જોવા મળે. ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અમારી પોતાની પણ એવી લાગણી હોય કે ભાઈ શહેરમાં કોઈ પણ શૈક્ષણિક સંકુલ હોય એમાં નાની મોટી કોઈ પણ મુશ્કેલી હોય તો મુશ્કેલીમાં અમારે સાથે ઊભા રહેવું જોઈએ. આપણે ત્યાં આવ્યા હતા ઇલેક્શનના પહેલાં અને તે વખતે સાહેબે વાત કરી કે ભાઈ AICTમાંથી અમને એક નોટિસ મળી છે અને આટલી વસ્તુની પૂર્તતા કરવાની કહી છે. ધર્મને બાજુ પર રાખીને, ધાર્મિક માન્યતાઓને બાજુ પર રાખીને તમારી સાથે જોડાયેલા લોકો જે તે વખતે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારને મત આપશે કે નહીં એને પણ બાજુ પર રાખીને અમે ત્યાં જ બેઠા એમને કહ્યું હતું કે આનો જે ₹1,00,000 2 લાખ રૂપિયાનો ખર્ચો છે ફાયર NOC માટેનો, એનો ખર્ચો પણ પાર્ટી તરફથી અમે આપીશું અને એનું સર્ટિફિકેટ થાય અને AICTમાંથી એની જે NOC છે NOCમાં ઉપયોગી થાય એટલી કામગીરી વડોદરા શહેરના મારફતે કરવામાં આવશે. અને મને કહેતા આનંદ. વડોદરા શહેરમાંથી તડીપાર કર્યા હોવા છતાં વગર પરવાનગીએ વડોદરામાં પ્રવેશતા 2 તડીપાર ઈસમોની
ઝડપી પાડતી વડોદરા શહેર એસઓજીની ટીમના પીએસઆઈ આરએન સિસોદિયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપી જસપાલસિંહ ઉર્ફે બચ્ચસિંહ મનજીતસિંહ ધાણી સિકલીગર રહેવાસી વારસિયા વડોદરા શહેરની ધરપકડ કરી હતી ત્યારે એસઓજી ટીમના પીએસઆઈ પીઆઈ બાંગા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપી શહેરમાંથી તડીપાર કરેલ ઈસમ અમિત ગંગારામ સોલંકી રહેવાસી કોતરીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સાજીગંજમાં આવેલા હોટલ 7 એપલ ખાતે હોટલના સ્ટાફની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરતી વડોદરા શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મવ એસ પટેલ નાઓ દ્વારા અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા સ્કૂલ, કોલેજ તથા ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓમાં તથા યુવાનોમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને ડ્રગ્સ સંબંધી સમાજમાં જાગૃતિ લાવવા ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે. તે જ રીતે આજરોજ તારીખ 13/6/2024ના રોજ સયાજીગંજમાં આવેલ હોટલ 7 એપલ ખાતે 50 જેટલા હોટલના સ્ટાફની સાથે ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવા ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામના આયોજન કરવામાં આવ્યું તથા પોતે વ્યસનથી મુક્ત રહેશે અને પોતાના પરિવારજનો પણ વ્યસનથી મુક્ત રહે તેવી સમજ પૂરી પાડવામાં આવેલ હતી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાન પડીકી ખાતા લોકોને ઓફિસમાં આવતા રોકવા જોઈએની ટકોર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાન પડીકી ખાતા લોકોને ઓફિસમાં આવતા રોકવાની ટકોર બાદ ડેપ્યુટી મેયરની ઓફિસની બહાર બોર્ડ લગાવ્યું. હવે સત્તાધીશોની આંખો ખુલી. પાલિકાની કચેરીમાં પાન પિચકારીથી ખરડાયેલી દિવાલો પર લીપાપોતી, કુંડા મૂકી સુશોભનના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ઉપલેટા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીમાં કોઈ હલચલ નહીં. મુખ્ય અધિકારી મીડિયાને માહિતીઓ આપવાના બદલે બહાનાઓ આપીને છટક્યા. ચોમાસા પહેલા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીમાં કોઈ હલચલ નહીં દેખાતા ઉપલેટા નગરપાલિકાના મુખ્ય અધિકારી જવાબ આપવાથી અને મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાના બદલે છટકી રહ્યા છે. જુઓ આ વિશેષ અહેવાલમાં. આગામી દિવસોની અંદર વરસાદી વાતાવરણ શરૂ થવાનું છે ત્યારે વરસાદી વાતાવરણમાં વરસાદ શરૂ થાય તે પહેલાં તમામ મહાનગર અને નગરોની અંદર પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે. મોન્સૂનની કામગીરી અંગે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરીની કોઈ પણ હલચલ ન દેખાતા મીડિયા દ્વારા તપાસ કરવામાં આવી હતી, જે બાદ ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા તંત્રને ટકોર કરી છે અને પ્રી મોન્સૂનની યોગ્ય કાર્યવાહી કરવામાં તેવું મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું છે અને ભૂતકાળના તંત્રના પ્રી મોન્સૂનની કામગીરીમાં કરવામાં આવેલા કામો અંગે અને ન થયેલા ગોલમાલ અંગેના ગંભીર આક્ષેપો કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે થોડા દિવસ પહેલાં જ્યારે મીડિયા દ્વારા વિગતો અને માહિતી માટે અધિકારીની કચેરી ખાતે રૂબરૂ અધિકારી સમક્ષ માહિતી અને વિગતો માટે મુલાકાત લેતા જવાબદાર અધિકારી પોતે રજા પર હોવા છતાં જેથી તેમને આ અંગે કોઈ ખ્યાલ નથી એવો જવાબ આપ્યો હતો અને છટકવાનો પ્રયત્ન કર્યો હતો. આ જવાબ સાથે એવું પણ જણાવ્યું હતું કે આ મામલે 2 દિવસ બાદ તેઓ વિગત અને માહિતી આપશે અને જાહેર કરશે તેવું જણાવ્યું હતું અને જવાબ દેવાનું ટાળ્યું હતું. અધિકારી આપેલ સામે બાદ એટલે કે 2 દિવસ બાદ પુનઃ રૂબરૂ કચેરી ખાતે અધિકારીનો સંપર્ક કરી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા અધિકારી નીકળી ગયા હતા, જેથી આ બાબતમાં અધિકારી કોઈ પણ પ્રકારનો જવાબ કે માહિતી આપવા માંગતા હોય અને પોતાના જવાબ રજૂ કરવા ન માંગતા હોય તેમજ જવાબ આપવાની બાબતોમાં મીડિયાથી છટકી રહ્યા હોય અને ભાગી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા. વરસાદી વાતાવરણ સમગ્ર સૌરાષ્ટ્રમાં જામવા માંડ્યું છે અને ગમે ત્યારે વરસાદની પધરામણી થાય એવી સ્થિતિ છે. ત્યારે ઉપલેટામાં જે પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ એ હજુ સુધી ક્યાંય પણ થઈ હોય એવું દેખાતું નથી. નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવે છે. ભૂતકાળમાં નગરપાલિકામાં જે પ્રી મોન્સૂન કામગીરીની ગ્રાન્ટો આવી હતી એ ગ્રાન્ટો ખોટા બિલ બનાવીને ઉધારાઈ ગઈ હતી અને ત્યારબાદ ફરિયાદો થઈ અને જે ખોટા બિલ બનાવ્યા હતા એવા લોકો પણ પૈસા પાછા રિકવર કરી અને લેવા પડ્યા હતા. આવી નગરપાલિકાની ઘોર બેદરકારીથી ભ્રષ્ટાચાર ચાલુ છે. ત્યારે આ વખતે નગરપાલિકાને જે પ્રી મોન્સૂન કામગીરી માટેની ગ્રાન્ટ મળી છે એ ગ્રાન્ટનો તાત્કાલિક ઉપયોગ થાય. શહેરના ઓકરા, વાયા, ગટરો જ્યાં ભરાઈ ગઈ છે અને જ્યાં સફાઈની કામગીરી છે એ તાત્કાલિક ચાલુ થાય એવી શહેર કોંગ્રેસ વતી હું માગણી કરું છું. અને જે કામગીરી થાય પાયાની થાય અને પરફેક્ટ થાય, ક્યાંય પણ ખોટા બિલ ઉતરે નહીં. કારણ કે અમે જોયું છે કે ગ્રાન્ટો આવે છે
પ્રી મોન્સૂનની, પણ ખોટા બિલ બની જાય, કારણ કે એનો કોઈ પછી આધાર પુરાવો હોતો નથી. સફાઈ થઈ ગઈ એટલે સફાઈ થઈ ગઈ એમ કરીને બિલ બનાવી દે છે, પણ કાંઈ પરિણામ આવતું નથી. એટલે જે કંઈ પ્રી મોન્સૂનની કામગીરી થાય એ પરફેક્ટ અને પાયાની થાય. અને આ પ્રી મોન્સૂન કામગીરીને કારણે જ ઘણી વખત નુકસાન પણ સહન કરવું પડે છે. હું એક દાખલો તમને દઉં કે નગરપાલિકાની જ મિલકત કોલકી રોડ ઉપરનો પાણીનો ટાંકો બિલકુલ જર્જરિત હાલતમાં હતો. નગરપાલિકાની ફરજ હતી કે એને વિધિ કરીને પાડી નાખે. નગરપાલિકામાં ધ્યાન ન આપ્યું અને ટાંકો ઓચિંતાનો તૂટ્યો. અત્યારે સ્વાભાવિક છે કે ત્યાંથી કોઈ માણસો નીકળતા નહોતા. જો કોઈ રોડ ઉપર જ ટાંકો છે, જો રોડ ઉપરથી વાહન કે માણસો નીકળતા હોત અને જાનહાની થઈ હોત તો એમની જવાબદારી છે નહીં. એટલે આ નગરપાલિકાનું તંત્ર ટોટલી બેદરકાર છે. આજે પણ ઉપલેટા શહેરમાં જે નીચાણવાળા વિસ્તાર છે, ખાસ કરીને ગાંધી ચોક, અશ્વિન ચોક, પંચારડી વિસ્તાર, રબારીવાસ, આ વિસ્તારમાંથી આખા શહેરનું પાણી જાય છે અને અહીંયા કુંડીઓ ભરાઈ ગઈ છે. એને કારણે પાણી રોડ ઉપર આવી જાય. કુંડીઓ ભરાય એનો તો વાંધો નહીં, પણ અમુક કુંડીઓ તો ઢાંકણા વગરની છે. જ્યારે ચોમાસામાં રોડ ઉપર પાણી જાય અને ઢાંકણા વગરની કુંડીઓ પરથી કોઈ નીકળશે ને કુંડીમાં થઈને ગટરમાં માણસ પડી જાય અને કોઈ જાનહાની થાય તો આની જવાબદારી છે નહીં. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઉપલેટામાં પ્રી મોન્સૂન કામગીરી થાય એ ઈચ્છવા યોગ્ય છે અને જરૂરી પણ છે. ભરૂચની બસંત ટોકીજમાં થઈ રહેલ બાંધકામ પાછળની સાઈડમાં આવેલા મંદિર તોડવાનો વિવાદ હિન્દુ સંગઠનો અને સ્થાનિક ભક્તો મેદાનમાં. ભરૂચમાં 5 બત્તી વિસ્તારમાં આવેલ બસંત ટોકીજના પાછળના ભાગે એટલે કે હોસ્ટેલ ગ્રાઉન્ડના પાછળના ભાગે એક ભાતીજી મહારાજ અને રામદેવ પીરની દેરી વર્ષોથી અહીંયા છે. જે મંદિર સરકારી જગ્યામાં આવે છે અને તેનાથી 15 થી 20 ફૂટ અંતરે બસંત ટોકીજની જગ્યા આવેલી છે, જ્યાં હાલમાં બિલ્ડર દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું છે. તેના દ્વારા મંદિરના પતરાને દૂર કરવામાં આવ્યા હતા, જેના લીધે ત્યાંના સ્થાનિકો અને આ મંદિરની આસ્થા સાથે જોડાયેલા ભક્તોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચની બસંત ટોકીજમાં થઈ રહેલ બાંધકામ પાછળની સાઈડમાં આવેલા મંદિર તોડવાનો વિવાદ હિન્દુ સંગઠનો અને સ્થાનિક ભક્તો દ્વારા બિલ્ડર દ્વારા મંદિરના પતરા અને ઓટલો દૂર કરાતા જીવન સર્જાતા હાલ બિલ્ડર દ્વારા મંદિરને કોઈ નુકસાન ન થાય તેવી બાંહેધરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો હતો. બાંધકામ દરમિયાન મંદિરને નુકસાન થશે તો આંદોલન કરવામાં આવશે તેમ હિન્દુ સંગઠનોએ જણાવ્યું હતું. પરંતુ આ એક ચર્ચાનો વિષય છે કે સરકારી જગ્યા ઉપર આવેલ મંદિરને બિલ્ડર દ્વારા કેમ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા. શું આ સરકારી જગ્યામાં બિલ્ડર દ્વારા જે પતરા વોર્ડન લગાવવામાં આવનાર છે તેની મંજૂરી બિલ્ડરને નગરપાલિકા પાસે મેળવેલ છે કે કેમ? આવનારા દિવસોમાં બિલ્ડર આ સરકારી જગ્યા ઉપર દબાણ કરે કે નહીં કરે તેની ખાતરી શું નગરપાલિકા આની તપાસ કરશે ખરું? તમે ક્યાંથી આવો? તમારું નામ બોલો ને. તમે ક્યાંથી આવો? એમાં મીડિયા માટે તમારું નામ શું છે? કશું નહીં મારणार. ને તમારે રહેવાનું કઈ? આ કોની જગ્યા છે? જગ્યા કોની છે? આ મંદિર હટાવવાનું તમને કોઈ પરમિશન આપી છે? હટાયું ભાઈ. મંદિરના પતરા તોડે છે એવો આક્ષેપ છે કે મંદિરના પતરા ને બધું તમે તોડ્યા કા તોડ્યા? બોલાવો પેલા જીતુભાઈ. એવું નહીં, આ તમારી જગ્યા જેટલી છે એટલી છે, એની બહાર તમે કામ કરેલું છે. તમારું નામ તો બોલો. હું કામ કર્યું. બહાર કામ કા કર્યું તમે? બહાર કશું જ એવું નથી કે તમારી જેટલી જગ્યા છે એટલું તમારું આ થાંભલા સુધીની જગ્યા અડાયું જ છે. નથી. અમે બી અડાયું નથી. તમારા કેબિન બી અચ્છા, તમારી બહાર મૂકેલી છે. ભવિષ્યમાં મંદિર ખસાવવાનો કોઈ પ્લાનિંગ છે? ના, કોઈ પ્લાનિંગ નથી અમારે. મંદિર ખસેડવાનો કોઈ પ્લાનિંગ નથી અમારે. મૂકવાનું પછી લેજો ને તો અમારું હા, લઈ લેવા દે વાંધો નહીં, લઈ લેવા દે વાંધો નહીં. હા, અમે બી બોલીએ છે લઈએ. આ તમારી અચ્છા. કેબિન મૂકી તમારી જગ્યા છે બહાર. હા, એ અમારી નગરપાલિકામાં તમારે કોણે કર્યું કે તમારી જગ્યા છે? અચ્છા, શું કેવું છે? ચાલો. સ્થાનિકોને એવો આક્ષેપ છે કે મંદિર અમે એવું કહો છે કે આ નગરપાલિકા જગ્યા નગરપાલિકા બોલે તમે જે કેબિન મૂકી છે અને મંડી જે છે તે નગરપાલિકાની જગ્યામાં આવેલું છે, બરાબર છે? એ આક્ષેપ છે આ લોકોનો. આવની ભાઈ બોલી ભાઈ તું બોલો. મોબાઈલ ઉઠાડે આવને આમ બોલો બોલો. ખોટી ચર્ચા ના. ના તું આવની તું હવે તમે આવની ભાઈ સાહેબ આવની તમારું નામ શું છે તમારું? જય સિયારામ, જય હિન્દુ રાષ્ટ્ર. આજ રોજ અહીંયા આગળ એક મંદિરનો વિવાદ થયેલો. ભાથુજી મહારાજની જે નાનું ડેરી છે તેનો એક વિવાદ થયેલો કે આ મંદિરને તોડવાની વાત ચાલી રહી છે, પણ બિલ્ડર દ્વારા અમને બાંહેધરી આપવામાં આવી છે કે મંદિર નહીં તૂટે
અત્યારે જસ્ટ આ જે ગવર્મેન્ટની પ્રિમિસિસની અંદર જે પેલું શેડ લગાવવાનું આવે છે એ શેડ અત્યારે એ લોકો લગાવશે અને એમના જે ગાડી છે ગાડીને વારવા માટે એમને જગા જોઈએ થોડીક, જેના લીધે એ લોકો થોડુંક મંદિરનું ભાગ કટઆઉટ કરે છે. પણ એઝ ઇટ ઇઝ સેમ એઝ જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થશે એમનો ત્યારે સેમ અત્યારે કરી આપશે અહીંયા ગાડી. અને જો આ વસ્તુ નહીં થાય તો અમારું જે અખિલ ભારત હિન્દુ મહાસભા, હું ભરૂચ જિલ્લા મહામંત્રી, અહીંયા ગાડી કડક પગલાં લેવામાં આવશે આ વસ્તુઓ નિમિત્તે. જમ્મુ કાશ્મીરમાં યાત્રીઓ પર થયેલા આતંકવાદી હુમલાને ઉપલેટા બજરંગ દળે વખોડી અને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. જમ્મુ કાશ્મીરની અંદરમાં વારંવાર થતા યાત્રિકો પર હુમલાના બનાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બજરંગ દળ ઉપલેટા દ્વારા જમ્મુ કાશ્મીરમાં જે બસ પર આતંકવાદી હુમલો થયો હતો, આ હુમલાને ઉપલેટાના બજરંગ દળના કાર્યકરોએ વખોડી કાઢ્યો હતો અને આ બાબતે આતંકવાદી પર કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે ઉપલેટા બજરંગ દળના કાર્યકરો દ્વારા મામલતદાર ઉપલેટાને આવેદનપત્ર આપી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. શૈલેષ બારૈયા, ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડ, આજરોજ ઉપલેટા મામલતદાર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડ દ્વારા જે જમ્મુ કાશ્મીરની અંદર યાત્રાળુઓ ઉપર આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ ઉપલેટા શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજરોજ મામલતદારશ્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભારત સરકારના ગૃહ મંત્રાલયને અમો હિન્દુ સમાજ વતી માંગણી કરવામાં આવી છે કે આ આતંકવાદીઓ જે કોઈ હોય એમને કડકમાં કડક સજા કરી ભારતીય સૈન્યને છૂટો દોર આપવામાં આવે અને ફરીથી આવી કોઈ પણ પ્રકારની ઘટનાઓ ન બને તેના માટે કડકમાં કડક સજાઓ કરવામાં આવે. જરૂરિયાત પડે તો સ્પેશિયલ એના માટે ફોર્સની રચના કરી આવા જે કોઈ ત્રાસવાદીઓ સંગઠનો છે એમનો સફાયો કરવામાં આવે. રમેશભાઈ રામચંદાણી, વિશ્વ હિન્દુ પરિષદ ઉપલેટા. ગત 9 જૂન જમ્મુ કાશ્મીરની અંદર કટરાથી લઈને શિવખેડી જે યાત્રાળુઓની બસ જઈ રહી હતી તેમાં આતંકવાદી દ્વારા કાતિલાનો હુમલો કરવામાં આવ્યો હતો અને 10 શ્રદ્ધાળુઓના કરુણ મૃત્યુ થયા હતા. આ દિવસે સાંજે ભારત સરકારની શપથવિધિ થઈ રહી હતી ત્યારે આ કાતિલાના હુમલાની અંદર 10 શ્રદ્ધાળુઓના જે મૃત્યુ થયા છે, ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સમગ્ર હિન્દુ સમાજ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અમારી ભારત સરકારને અપીલ છે કે સુરક્ષા બળોને વધારેમાં વધારે પાવર આપી અને આતંકવાદને જડ મૂળથી નાબૂદ કરવામાં આવે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ભારત માતા કી જય, ભારત માતા કી જય. ગોલી મારો, ગોલી મારો, આતંકવાદીઓ ગોલી મારો. ગોલી માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય. ગોલી મારો, ગોલી મારો, આતંકવાદીઓ ગોલી મારો. ગોલી મારો, ગોલી મારો, આતંકવાદીઓ ગોલી. ગીર સોમનાથ મંદિરે વિકાસ મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાએ સજોડે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. ભારત સરકારના શ્રમ અને રોજગાર તેમજ યુવા વિકાસ મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાનું આજરોજ સોમનાથ ખાતે હેલીપેડ પરથી તાલાલા તાલુકામાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તેમજ જૂનાગઢ જિલ્લાના સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા તેમજ શ્રી ઝવેરીભાઈ ઠક્કર, માનસિંહ એમ પરમાર ભાવભરી સ્વાગત કરવામાં આવ્યું. સજોડે સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરી સોમેશ્વર મહાપૂજા કરી તેમજ પાગ પૂજા કરી સોમનાથ મહાદેવને પાગ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. ઓસારા ખાતે વિશ્વ શાંતિ મહાકાળી મંદિરનો 33મો સાલગીરા મહોત્સવ નિમિત્તે
મંદિરના મૂળ સ્થાનક દ્વાર રવિવારે ખુલશે. ભરૂચ તાલુકામાં આવેલા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરનો 33મી સાલગીરા મહોત્સવ આગામી જેઠ સુદ દસમ તારીખ 16/6/2024ને રવિવારે ઉજવવામાં આવનાર છે. વિશ્વ શાંતિ મહાકાળી મંદિરનું મૂળ સ્થાનક વર્ષમાં એક જ વખત દર્શન માટે ખોલવામાં આવે છે, જે જેઠ સુદ દસમના રોજે સવારે 11:15 થી 3:15 સુધી દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. મોટી સંખ્યામાં ભક્તો આ દિવસે દર્શન કરવા માટે અવશ્ય આવે છે. છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ગણતરીના કલાકોમાં લૂંટના આરોપીની ધરપકડ. છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફતેપુરા ખાતેથી ધોળા દિવસે થયેલ લૂંટનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી એક 4વ્હીલર ગાડી સાથે કુલ રૂપિયા 2,35,700ના મુદ્દામાલ સાથે 4 ઇસમોને અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર અને એલસીબી સ્ટાફના પોલીસના માણસ સહિત છોટાઉદેપુર સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અંગત બાતમીદાર થકી હકીકત મેળવેલ કે ગઈકાલ બપોરના સમયે છોટાઉદેપુર ફતેપુરા વિસ્તારમાં આવેલ જૂની આરટીઓ કચેરી સામેથી કોઈક અજાણ્યા ઈસમો ફરિયાદીના અંગ કબજામાંથી ચાંદીનું ભોર્યું તથા રોકડા રૂપિયાની નજર ચૂકવી લૂંટ કરી નાસી ગયેલ છે. જે અંગે છોટાઉદેપુર કમાન્ડ અને કંટ્રોલ તેમજ ટેકનિકલ સ્પોટ તેમજ હ્યુમન સોર્સિસના આધારે જાણવા મળેલ કે એક સિલ્વર કલરની હોન્ડા સિટી 4વ્હીલર ગાડી રજિસ્ટ્રેશન નંબર GJ6CM0707 ની લૂંટ કરવામાં ઉપયોગમાં લીધેલ હોય અને લૂંટ કરી બોડેલી હાલોલ, ગોધરા, લુણાવાડા, સહેરા, મોડાસા તરફ ગયેલ હોવાનું જાણવા મળતા મોડાસા અરવલ્લી સર્વોદય નગર ખાતેથી હોન્ડા સિટી 4વ્હીલર ગાડી સાથે 4 ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા અને પકડાયેલા ઇસમો પાસે મળેલ મુદ્દામાલ બાબતે આધાર પુરાવા તથા સદર મુદ્દામાલ બાબતે બિલો માંગતા મળી આવ્યા નહીં. સદર ઇસમોએ ચાંદીનું ભોર્યું રોકડા રૂપિયા છોટાઉદેપુર ફતેપુરા વિસ્તારમાંથી ગઈકાલે ધોળા દિવસે લૂંટ કરી આવેલા હોવાનું જણાવેલ, જેથી પકડાયેલા ઇસમોને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આરોપીઓ પાસેથી એક હોન્ડા સિટી 4વ્હીલર ગાડી, ચાંદીનું ભોર્યું, દાગીનો નંગ 1, મોબાઈલ નંગ 2 કબજે લેવામાં આવ્યા છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.